Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FI BCom Sem 1, that is of English subject. We have completed 4 units and reached up to the unit 5, that is Happy Prince. Unit 5, Happy Prince, is written by Oscar Wilde. The story we have seen, Happy Prince. રાજકુમાર પૂતળું બન્યા પછી એમને દુઃખ શું છે એ ખબર પડી. જે રાજમહેલની 4 દીવારની અંદર રહેતા ત્યાં દુઃખને એન્ટ્રી થવાની પરમિશન નહોતી. એટલે કે દુઃખ શું કહેવાય, દુઃખ શું હોય છે એ જ એમને ખબર નહોતી. પણ જ્યારે પૂતળું બન્યા અને એમને એક મોટા ટાવર પર એમનું સ્ટેચ્યુ લગાડવામાં આવ્યું ત્યારે એમણે આખા સિટીઝમાં શું હાલે છે, ગરીબ લોકો, ગરીબાઈ, દુઃખ, આંસુ શું કહેવાય એમણે ત્યારે જોયું. એના ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોયા સ્ટોરીમાં કે એક મધરના છોકરો હતો એને હેલ્પ કરી, પછી એક રાઇટરને હેલ્પ કરી, સ્વેલો અને આમ તો પ્રિન્સ, હેપી પ્રિન્સ અને સ્વેલો એટલે કે એક બર્ડ, લિટલ સ્વેલો, આ બંનેની વાત. જે એક બાળક ભૂખ્યું અને તાવથી ધગધગતું હતું, એના પાસે પૈસા નહોતા એની મા પાસે એને ખવડાવવા માટે કે એની સારવાર કરવા માટે. ત્યારે એને તલવારની જે બીડ હતી એમાંથી જે હતું સોનું, કોપર જે હતા એ લઈ ગયો. પછી એક રાઇટર જેને પોતાનો પ્લે પૂરો કરવાનો હતો એ ન કર્યો, એને પોતાનામાંથી એક આઈઝ દઈ દીધી. પછી બીજી એક છોકરીને હેલ્પ કરવાની હતી જેના પપ્પા એને મારત જો એની પાસે કંઈક હતું, એ ખોવાઈ ગયું હતું, પડી ગયું હતું. પછી લાસ્ટમાં રોજનું ઇજિપ્ત જવું હતું કે હવે ઠંડી છે એની સહન નહીં થાય. ઇજિપ્તમાં ગરમ વાતાવરણ હોય, જેમ અહીંયા આપણે શિયાળામાં પક્ષીઓ સાઇબિરિયાથી ને એમ આવે છે, ક્રેઇન ને બધા, કેમ કે ત્યાં બહુ ઠંડી હોય, અતિ ઠંડી હોય, બરફ હોય, ત્યાં રહી ન શકે એટલે અહીંયા આવે છે. એમ અહીંયા સ્વેલોને પણ ઇજિપ્ત બાજુ ઉડી જવું હતું કે અહીંયા બરફ, વરસાદ, ઠંડી બહુ જ હશે, એમાં એ નહીં જીવી શકે એટલે એને જવું હતું. પણ પ્રિન્સે એને 2 દિવસ રોકાવાનું કીધું, પણ છેલ્લે જ્યારે એની 2 આઈસ નીકળી ગઈ ત્યારે 2 આઈસ જે હીરાજડિત હતી એ પણ એણે દાનમાં આપી દીધી. ત્યારે એમ થયું કે સ્વેલોને કે નહીં, હું હવે ફોરએવર ઓલવેઝ હંમેશા સાથે જ રહીશ, હું અહીંથી નહીં જાઉં. પછી શું કહે છે? હા, પછી સ્વેલો. So the swallow flew over the great city and saw a rich making merry in their beautiful houses while the beggars were sitting at the gates. He flew into dark lanes and saw the white faces of starving children looking out listlessly at the black streets. જે રીચ લોકો, ધનિક લોકો તો ખુશ એના મસ્ત બંગલાઓમાં ખુશીથી રહેતા હતા, પરંતુ જે ગરીબ હતા ત્યાં અમુક એક સ્ટ્રીટમાં, એક શેરીમાં ભૂખ્યા બાળકો ભૂખથી પીડાતા, કેટલા ટાઈમથી ખાધું નહીં હોય, કેટલા દિવસોથી એ બી ખબર નથી, એમણે જોયું. How hungry we are, they said. You must not lie here, shouted the watchman. એ પુલ આગળ બેઠા હતા તો વોચમેન આવીને કાઢે છે કે તમે અહીંયા ન બેસી શકો, અહીંથી જાઓ બ્રિજ ઉપર. એન્ડ they wandered out into the rain. અને વરસાદમાં આમથી આમ ભટકવા લાગ્યા. Then he flew back and told the prince what he had seen. અને જે જોયું, કેમ કે પ્રિન્સની બંને આંખો નીકળી ગઈ છે એટલે એણે પ્રિન્સને કીધું કે હવે પરિસ્થિતિ અત્યારે આ છે, એણે જે જોયું એ બધું એમણે કીધું. And he flew back to the prince and told prince what he had seen. I am covered with fine gold, said the prince. You must take it off leaf by leaf and give it to my poor. Living always think that gold can make them happy. તું કહે છે હું આખો જો હું છું એ સોનાના પત્તાઓથી, પાંદડાઓથી જડેલો છું. તું કહે છે એકાદા 2 પાંદડા લઈ લે અને એમને આપી આવું.
કેમ કે જે મનુષ્ય છે ને જે પૃથ્વી પર જીવે છે ને એને સોનું છે ને જે એ હેપીનેસ આપી શકે એમ છે. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ ધ સ્વેલો પિક્ડ ઓફ. એક પછી એક પાંદડું કોકને મદદ કરવા માટે એક પછી એક આપતો જ ગયો. ટીલ ધ હેપી પ્રિન્સ લુકડ ક્વાઇટ ડલ એન્ડ ગ્રે. જ્યાં સુધી એનો લુક આખો ડલ ન પડી ગયો. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ હી બોટ ટુ ધ પુઅર એન્ડ ધ ચિલ્ડ્રન્સ ફેસીસ ગ્રીવ રોઝિયર એન્ડ they laughed and played games in the street. We have bread now, they cried. શું કહે છે? એક પછી એક જે સોનાના પાંદડાથી એમનું આખું જે સ્ટેચ્યુ મઢેલું હતું એમાંથી એક પછી એક પાંદડા જ્યાં ગરીબોને જરૂર હતી ત્યાં મદદમાં સ્વેલો આપવા માંડ્યો. એટલે એમના ગરીબોના છોકરાઓ ખુશ થઈને રમવા માંડ્યા, હસવા માંડ્યા, રમતો રમવા માંડ્યા અને કહેવા માંડ્યા કે વી હેવ બ્રેડ ના, હવે આપણા પાસે ખાવા માટે પૈસા છે. Then the snow came and after the snow came the frost. બરફ અને ઠંડી. The streets looked as if they were made of silver. They were so bright and glistening. Long icicles like crystal daggers hung down from the eaves of the houses. Everybody went about in furs, and the little boys wore scarlet caps and skated on the ice. શું કહે છે? ઠંડી ચાલુ થઈ ગઈ. સ્ટેટ આખી જે આપણે હિમાચલ ને કાશ્મીરનો સીન જોયો હોય ટીવીમાં કે રૂબરૂ, તો આખી બરફ 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 બરફ. ત્યાં જોઈએ બધું સિલ્વર કલરનું, આખું બધે ઘર ઉપર, બધે રોડ ઉપર, બધે બરફ બરફ છવાઈ જાય એવો આખો લુક થઈ ગયો. Little boys wore scarlet cups and skated in the ice. Ice ઉપર સ્કેટિંગ કરવા માટે જાણે લોકો નીકળી ગયા એમનો સામાન લઈને. The poor little fellow grew colder and colder, but he would not leave the prince. He loved him too well. સ્વેલો જે બર્ડ છે એ ઠંડીથી ઠૂઠવાતું હતું. ઠંડીમાં એ ઠંડી નથી સહન થતી હતી, પણ એને પ્રિન્સને છોડવાનું નહોતું. એને રાજકુમાર સાથે જ રહેવું હતું. He loved him too well. એને એની સાથે બહુ પ્રેમ હતો. He picked up crumbs outside the baker's door where the baker was not looking and tried to keep himself warm by flapping his wings. શું કહે છે? બેકર બેકરીમાં જે ગરમી હોય ને ત્યાં જઈને ડોર પાસે ઊભું રહીને ગરમી લેતો હતો, વોર્મનેસ, કે ભાઈ ગરમી થોડી લાગે તો પાંખ થોડી ગરમ કરી લઉં તો મને ઠંડીમાં હું મૃત્યુ ના પામું. But at last he knew that he was going to die. એને ખબર જ હતી કે એ મૃત્યુ જ પામવાનું છે, આ ઠંડી એનાથી સહન નહીં થાય. He had just strengthened to fly up to the prince's shoulder once more. Goodbye, dear prince, he murmured. Will you let me kiss your hand? I am glad that you are going to Egypt at last, little fellow, said the prince. You have stayed too long here, but you must kiss me on the lips, for I love you. શું કહે છે? શું કહે છે? Goodbye, prince ને કહે છે. I am glad that you are going to Egypt, little fellow. કહે છે એટલે પ્રિન્સને એમ છે કે ઇજિપ્ત જતો રહે છે ઠંડીના કારણે. Said the prince, you have stayed too long here. અહીંયા ઘણી બધું મારી સાથે સમય રહ્યો, but you must kiss me on the lips, for I love you. હું તને બહુ પ્રેમ કરું છું. It is not Egypt that I am going, said the swallow. હું ઇજિપ્ત નથી જતો. I am going to the house of death. Death is brother of sleep. Is he not? શું કહે છે? હું ઇજિપ્ત નથી જતો, હું ભગવાને દ્વાર મૃત્યુના દ્વારે જઉં છું, મૃત્યુના ઘરે. ડેથ ઇઝ ધ બ્રધર ઓફ સ્લીપ. સ્લીપનું બીજો ભાઈ છે ડેથ. And he kissed Happy Prince on the lips and fell down dead at his feet. ખુશીથી હેપી પ્રિન્સને મળ્યો અને એના પગ પાસે જઈ મૃત્યુ પામ્યો. At the moment it curious cracked sound inside the statue as if something had broken. સ્ટેચ્યુમાંથી એક અવાજ આવ્યો, ક્રેક, ડીપ સાઉન્ડ ઇનસાઇડ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુની અંદરથી જે જાણે કે અંદરથી કંઈક તૂટ્યું. The fact is that the little heart had snapped right in two. Its certainty was dreadful, hard frost. Early the next morning, the mayor was walking in the square below in company with the town councillors. As they passed the column, he looked up at the statue. Dear me, how shabby the happy prince looks, he said.
લિડન હાર્ટ had snapped right into two. અંદરનું જે લિડનવાળું પણ હાર્ટ હતું, સ્ટેચ્યુને રિયલ હાર્ટ ના હોય, કે છે કે એનું અંદરથી હૃદય બનાવેલું હતું ને લિડનનું, એ પણ તૂટ્યું. સ્ટીલનું જે બી બનાવ્યું હોય લિડન, એ બી તૂટી ગયું, એના બે કટકા થઈ ગયા. ઇટ સડનલી વોઝ ડ્રેડફુલ હાર્ડ ફ્રોસ્ટ. એટલી ઠંડી હતી કાતિલ. અર્લી નેક્સ્ટ મોર્નિંગ ધ મેયર વોઝ વોકિંગ ઇન ધ સ્ક્વેર બિલો ઇન ધ કંપની વિથ ધ ટાઉન કાઉન્સિલર. મેયર છે ટાઉન કાઉન્સિલર સાથે ફરતા હતા, ત્યારે એણે જોયું એની કોલમ પર અને કીધું સ્ટેચ્યુને જોઈને, ડિયર મી, હાઉ શેબી ધ હેપી પ્રિન્સ લુક્સ. કેવો હેપી પ્રિન્સ ગંદો લાગે છે હવે. હાઉ શેબી ઇન્ડીડ, ક્રાઇડ ધ ટાઉન કાઉન્સિલર્સ, who always agreed with the mayor, and they went up to look at it. કે શેબી લાગે છે, ચાલો આપણે જોઈએ. The rabbi has fallen out of his sword. His eyes are gone and he is golden no longer, said the mayor. In fact, he is little better than a beggar. શું કહે છે? ધ રબી એ પણ એના સ્વોર્ડમાંથી છે, એ બધું તલવાર જે આખી રબીની કરેલી હતી એ પણ નીકળી ગયું છે. આઈઝ આર ગોન, બે આંખો કાઢી લીધી હતી, અને જે ગોલ્ડનથી મઢેલું હતું એ પણ પાંદડા એક એક આપી દીધા હતા. એટલે હવે કે છે એ ગોલ્ડનનો પણ નથી, સેડ ધ મેયર. ઇન ફેક્ટ હી ઇઝ લિટલ બેટર ધેન બેગર. ભિખારી કરતાં થોડીક સારી હાલત છે. એન્ડ હિયર ઇઝ એકચ્યુઅલી અ ડેડ બર્ડ એટ હિઝ ફીટ, કન્ટિન્યુડ ધ મેયર. વી મસ્ટ રિયલી ઇશ્યુ અ proclamation that birds are not be allowed to die here. The town clerk made a note of suggestion. શું કહે છે? એક પક્ષી અહીંયા મૃત્યુ પામેલું છે એના પગ પાસે. મેયરે કીધું, we must really issue a proclamation that birds are not be allowed to die here. શું કહે છે? કે એક નોટિસ બહાર કાઢવી છે, પક્ષીઓને અહીંયા ઉડવાની અને મરવાની મનાઈ છે. ધ ટાઉન ક્લર્ક મેડ અ નોટ ઓફ સજેશન. ટાઉનની ઘોડિયાલ રણકાર કર્યો. સો દે પુલ ડાઉન ધ સ્ટેચ્યુ ઓફ ધ હેપી પ્રિન્સ એઝ હી નો લોંગર બ્યુટીફુલ, હી ઇઝ નો લોંગર યુઝફુલ, સેડ ધ આર્ટ પ્રોફેસર એટ ધ યુનિવર્સિટી. નીચે ઉતારી લીધું હેપી પ્રિન્સનું પૂતળું. એઝ હી નો લોંગર બ્યુટીફુલ, હી ઇઝ નો લોંગર યુઝફુલ, સેડ ધ આર્ટ પ્રોફેસર એટ ધ યુનિવર્સિટી. શું કહે છે? યુનિવર્સિટી આર્ટ પ્રોફેસરે કીધું કે હવે આ કાંઈ કામનું નથી. Then they melted the statue in a furnace, and the mayor held a meeting of the corporation and decided what was to done with the metal. We must have another statue, of course, he said. It shall be statue of myself. શું કહે છે? ભઠ્ઠીમાં ઓગાડી નાખ્યું. હવે કહે છે કે આ મેટલનું શું કરવું છે? મેટલ ધાતુ બધી છે, હવે એનું શું કરવાનું છે? વી મસ્ટ હેવ અનધર સ્ટેચ્યુ. આપણે ઓકે બીજું બનાવી નાખીએ, અને મારું હશે. મેયર શું કહે છે? ઓફ માય સેલ્ફ, સેડ ઈચ ધ ટાઉન કાઉન્સિલર્સ એન્ડ they quarreled. When I last heard of them they were quarreling still. What a strange thing, said the overseer of the workmen at the foundry. બધા કે છે, ઓલો કે છે મારું, કાઉન્સિલર કે મારું, ઓલો કે કોર્ટિયર કે મારું, મેયર કે મારું પૂતળું, અને ઝઘડાઓ સ્ટાર્ટ થઈ ગયા. વેન આઈ લાસ્ટ હર્ડ ઓફ ધેમ ધે વેર ક્વાર્લિંગ સ્ટીલ. એ લોકો જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી બાજતા જ હતા. વોટ અ સ્ટ્રેન્જ થિંગ, સેડ ધ ઓવરસીયર ઓફ ધ વર્કમેન એટ ધ ફાઉન્ડ્રી. ધીસ બ્રોકન લીડ હાર્ટ વિલ નોટ melt in the furnace. We must throw it away. So they threw it on the dust heap where the dead swallow was also lying. શું કહે છે? આ હાર્ટ છે મેલ્ટ નથી થતું, એટલે કે લીડ ધાતુથી બનેલું હાર્ટ છે, જે હૃદય હતું પ્રિન્સનું, એ ભરતીમાં ઓગળતું નથી. તો આપણે એને હવે કાઢીને ફેંકી દેવું જોઈએ. એને ધૂળમાં ફેંકી દીધું છે. આ સ્વેલો પણ, પંખી જેની સાથે હતું એ પણ ત્યાં પડ્યું હતું. Bring me the two most precious things in the city, said God to one of his angels, and the angel brought him the leaden heart and the dead bird. શું કહે છે? ભગવાને એના એન્જલ્સને કીધું કે મને બે સૌથી કિંમતી વસ્તુ સિટીમાંથી લઈ આવી આપ. એટલે એન્જલ શું લઈ આવ્યા? બ્રોટ હિમ ધ લીડન હાર્ટ, જે હાર્ટ ફેંકી દીધું હતું એ, અને ધ ડેડ બર્ડ, જે મૃત્યુ પામેલું પંખી. You have rightly chosen, said God, for in my garden of paradise the little birds shall sing from evermore, and in my city the of gold happy prince shall praise me. શું કહે છે? ભગવાન કહે છે કે તે સરસ મજાનું
પસંદગી કરી છે. સૌથી બે કિંમતી વસ્તુ તો આ જ છે આ સિટીમાં. એક તો લિડન હાર્ટ, જે પૂતળું હતું એનું પણ હૃદય એટલું સરસ હતું કે એણે પોતાનું બધું પર લગાવેલું સોનું ને જે બી હતું રૂપા, બધું કિંમતી ઘરેણાઓ, કિંમતી જ્વેલરીઝ બધી દાનમાં આપી દીધી. અને એક બર્ડ છે એની સાથે રહ્યું અને મૃત્યુ પામ્યું. કે છે કે હવે આ બર્ડ પેરેડાઇઝમાં અહીંયા ભગવાન સ્વર્ગ પર આ પક્ષી અહીંયા જ રહેશે અને ગાતું રહેશે ફોર એવર માટે, અને હેપી પ્રિન્સ શેલ પ્રાઇઝ મી અહીંયા રહેશે. ઇટ્સ ઓલ અબાઉટ સ્ટોરી કે છેલ્લે ભગવાનના સ્વર્ગમાં બેને વાસ થયો. કોલમ એન અપરાઇટ પિલર, એટલે કે જે મોટું સ્ટેચ્યુ બનાવવા માટે પિલર બનાવે. ગ્લીડેડ કવર્ડ થીનલી વિથ ગોલ્ડ, ગોલ્ડથી જે કવર કરે એને ગ્લીડેડ કહેવામાં આવે. સેફાયર્સ અ ટ્રાન્સપરન્ટ પ્રીસિયસ સ્ટોન, ટિપિકલી બ્લુ કલરનો સ્ટોન હોય, પ્રીસિયસ કિંમતી પથ્થર કે જે દેખાય આરપાર. લેસ્ટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ પ્રિવેન્ટિંગ સમથિંગ અનડિઝાયરેબલ, જેની આપણે કોઈ કલ્પના પણ ન કરી હોય. સ્કાર્લેટ બ્રિલિયન્ટ રેડ કલરનું એટલે સ્કાર્લેટ. ક્લોક સ્લીવલેસ આઉટડોર ઓવર ગારમેન્ટ ધ હેંગ્સ લૂઝલી ફ્રોમ ધ સોલ્ટેડ, જબ્બા જેવું કપડું. પેઇનફોર્ડ a collarless sleeveless dress worn over a blouse or jumper, કપડું એક પ્રકારનું. સ્વેલો a migratory swift flying songbird with a forked tail and long pointed wings feeding on insects in flight. શું કહે છે? એક સ્વિફ્ટ ફ્લાઇંગ સોંગબર્ડ, એક પક્ષી જેની ફોક્ડ હેવી ટેલ, લોંગ પોઇન્ટેડ વિંગ્સ એન્ડ પિન પોઇન્ટેડ એવા પાંખો હતી, અને જે ઇન્સેક્ટ ખાતું. કોર્સ રફ ઓર હાર્શ ઇન ટેક્સચર, રફ જે કહેવાય એ. સીમ સ્ટ્રેસ વુમન વુ સ્યુઝ, જે સીવે છે એ. સ્પેશિયલી વન હુ અર્ન ધ લિવિંગ બાય સ્યુઇંગ, જે પોતાનું દરજી કામ કરીને કપડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પેડેસ્ટલ the base or support on which the statue obelisk or column is mounted, જેના ઉપર એ સપોર્ટ કોલમ જે પિલર બનાવ્યું છે એના ઉપર સ્ટેચ્યુ રાખેલું છે એનું પાયો. એજિલિટી એબિલિટી ટુ મૂવ ક્વિકલી એન્ડ ઇઝીલી, જેને હરીફાઈ શકી આપણા જેવા, એની કેપેસિટી કે જે મનુષ્ય પશુ પંખી પ્રાણીઓ કે જે હલી શકે છે, પૂતળું છે એ હલી શકતું નથી. ઘેટો પાર્ટ ઓફ સિટી એસ્પેશિયલી અ સ્લમ એરિયા, ઘેટો એટલે સ્લમ એરિયા જ્યાં ગરીબ લોકો રહેતા હોય. થિમ્બલ અ સ્મોલ મેટલ ઓર પ્લાસ્ટિક કેપ વિથ ક્લોઝ એન્ડ worn to protect the finger and push the needle in sewing. પ્લાસ્ટિક કેપ સીવા ટાઈમે જે હાથમાં પહેરવામાં આવે છે એવું. થિમ્બલ અ સ્મોલ મેટલ ઓર પ્લાસ્ટિક કેપ વિથ અ ક્લોઝ એન્ડ વોન્ટ પ્રોટેક્ટ ધ ફિંગર પુશ ધ નીડલ ઇન સ્યુઇંગ. થિમ્બલ એટલે એ. સ્લમ્બર એટલે કે સ્લીપ, સુઈચો. ઓર્નિથોલોજી અ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, એને કહેવાય ઓર્નિથોલોજી. બર્ડ્સનું સ્ટડી કરવું સાયન્ટિફિક રીતે એને ઓર્નિથોલોજી કહેવાય છે. કમિશન એન્ડ ઇન્સ્ટ્રક્શન કમાન્ડ કરવું, સૂચના આપવી. રીડ tall slender leaved plant of the grass family, એક પ્લાન્ટ which grow in water on mossy ground, કે છે કે પાણીમાં જે વનસ્પતિ થાય છે, પ્લાન્ટ થાય છે, ઉછેર થાય છે. રીડ કોક્ટી ફ્લર્ટેટિયસ વુમન, ફ્લર્ટ કરતી હોય એક વુમન. કર્ટસી women's or girls' formal greeting made by bending the knees with one foot in front of the other. Vinamrata, trifling, treating without seriousness or respect. કોઈને ખરાબ ટ્રીટ કરવું, રિસ્પેક્ટ ન કરવી. Put up, stay temporarily in accommodation on other than one's own home.
ટેમ્પરરી ઇન એક્વેશન અધર ધેન વન્સ ઓન હોમ, બીજાના ઘરમાં રહેવું. Alights of a bird descend from the air and settle. Drenched. Binu. Lofty. Height. Cataract. A large waterfall એટલે કે વિશાળ પાણીનો ધોધ. Blush. A tall reed like water plant with sharp like leaves and dark brown. Velvety cylindrical head of numerous teeny flowers, also called reed mass. શું કહે છે? A tall reed like water plant, એક પાણીમાં એક વનસ્પતિ જે ઊંઘી નીકળી હોય એનું આખું ઝુંડ હોય જે આપણે પિક્ચરમાં દેખાય, ફ્લાવર્સ દૂર સુધી જ્યાં જોઈએ કિલોમીટર સુધી ફ્લાવર્સ દેખાય, બીજા પાણીમાં જાણે કિલોમીટર્સ માઇલ સુધી ફ્લાવર્સ અને વનસ્પતિઓ ઉગેલી છે એનું જે વ્યૂ દેખાય છે એને કહેવાય છે બ્લૂર્સ. God Memnon in Greek mythology, ગ્રીકની માઇથોલોજીમાં, an Ethiopian king who went to Troy to help Priam, his uncle, and was killed. જે કહે છે કે ગ્રીક મિથોલોજીમાં એક ઇથોપિયન કિંગ હતા કે જે એના અંકલને હેલ્પ કરવા ગયા અને મારી નાખવામાં આવ્યા હતા, એમની કથા એટલે કે ગોડ મેમોન છે. બેરિલ્સ, ટ્રાન્સપરન્ટ પેલ ગ્રીન, બ્લુ or yellow mineral consisting of a silicate or beryllium and aluminum, sometimes used as gemstone. પથ્થર. Garret, a top floor or attic room, especially a small dismal one. નાનકડો રૂમ, top floor. Dart, an act of running somewhere suddenly and rapidly. ઝડપથી દોડી શકવાની capacity. Chest, a large strong box typically made of wood and used for storage or transport. લાકડાની પેટીઓ. Ibis, a large wading bird with a long down curved bill, long neck and long legs. Large bird. Ebony, heavy blackish or very dark brown timber from a mainly tropical tree. Timberનું લાકડું. Ithil, a hanging tapering piece of ice. બરફ વર્ષા. Eaves, the part of roof that meets or overhangs the walls of building. છાપરાઓ ઝૂકી જવા. What was the attitude of the mayor and the town council towards the statue of the happy prince at the beginning of the story? They were greatly admired the statue. Where did the swallow put up for the night in the city? At the feet of the happy prince. What was the swallow proud of? His selfless love for prince. Why did the swallow not fly away to Egypt when the prince bade him to go? He wanted to help the prince who was now blind. What was the response of the prince to swallow's story? He enjoyed the stories and helped him to forget his sorrow. He heard the stories but was more interested in the lives of people in the city. એ આવશે સાચો જવાબ. However, the town council is always in agreement with the mayor. Mayor was very intelligent and knowledgeable man. Why bad? The region heart of the prince and the dead swallow chosen by God's angel as the most precious thing. Because the prince and swallow selflessly served humanity. Which of the following statement can be considered the moral of the story? True humanity
humanity lies in loving all people equally. All about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.